પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામોમાં મોકડ્રીલ નિર્દેશ દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન અપાયું હતું. યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા, શું કરવું અને શું ન કરવું એ જાણકારી અપાઈ હતી. લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ પ્રકારની મદદની ખાતરી આપવા ગ્રામજનોએ આપી હતી. પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ કરવાના ભાગરૂપે ઓપરેશન શીલ્ડ અંતર્ગત સાંતલપુર તાલુકાના સરહદીના 8 ગામોમાં સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામના લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા, શું કરવું શું ન કરવું અને તેની જાણકારી આપવામાં આવી હતી. સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી હતી અને સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામોમાં જજામ, ફાગલી, ચારણકા, વોબા, એવાલ, ધોકાવાડા તેમજ જાખરોતા, મધુત્રા ગામે મોકડ્રીલના નિર્દેશન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન અપાયું હતું. સરહદી ગામ જજામ ખાતે યોજેલ મોકડ્રીલમાં મિસાઇલ હુમલા દરમિયાન ઘાયલ લોકોને બચાવવા અને સારવાર આપવાની કામગીરીનું નિર્દેશન કરાયું હતું. તેમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા. ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ કરવા માટે તૈયાર છે તેવી ખાતરી આપવામાં આવી હતી અને બ્લેકઆઉટનું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપી હતી. જે કેસ ન્યૂઝ સાથે મનુ ઠક્કર, રાધનપુર.